કાલ શ્રીજી બાવાનો પાટોત્સવ, એવી જ રીતે નવનીત પ્રિયાજીનો પાટોત્સવ. કારણ શ્રીજી બાવાની સાથે સાથે દરેક જગ્યાએ નવનીત પ્રિયાજીને પણ પાઠ બેસાડ્યા છે. નવનીત પ્રિયાજીનું સ્વરૂપ બધા જાણે છે, છતાંય અનુસંધાન. એક હાથમાં નવનીત છે, એક નીચે છે. આપણે કીર્તન ગાય છે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. તો નવનીત પ્રિયાજી શોભિત કર નવનીત લીએ, એવા નવનીત પ્રિયાજીનું પ્રાગટ્ય, નિધિના કોઈ સ્વરૂપનું પ્રાગટ્ય કોઈએ કંડારેલું નથી, કોઈએ બનાવેલું નથી, કોઈ ચિત્રકારે ચિત્રિત કરેલું નથી. સ્વયં પ્રગટ થઈ અને વલ્લભના ઘરે પધાર્યું છે. નવનીત પ્રિયાજીનું પ્રાગટ્ય બધા જાણો છે કે માવનની ક્ષત્રાણી યમુનાજી જળ ભરવા બ્રહ્માંડ ઘાટે ગઈ હતી. 4 સ્વરૂપ આવ્યા હતા: નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્રમાજી, લલિત ત્રિભંગીજી અને લાડલી. એમાં બધાનું આપણે બોલી ગયા. નવનીત પ્રિયાજી ગજન ધાવનના માથે પધરાવ્યા. હવે એટલા બધા લાડ લડાવતા હતા, નવનીત પ્રિયાજી એની યાર હળી ગયા હતા. ગજન, તું ઘોડો બન, મેં ઉપર બેઠો. હા મારા વાલા. ગજન, મેં દોડું તું પીછે. હા મારા વાલા. એમ કરતા ગજન ધાવનના ગોઠણ છોલાઈ ગયા. ઉંમર થઈ. હવે ઠાકોરજીને લાડ લડાવવાની ત્રેવડ ના રહી. ઠાકોરજીએ પોતાના ભક્તના સુખનો વિચાર કર્યો. જો પ્રભુના સુખનો વિચાર કરે ને એ મર્યાદા, અને પ્રભુ આપણા સુખનો વિચાર કરે એ પુષ્ટિ. ત્યારે એને કહ્યું, ગજન મોકો વલ્લભ કે ઘર પધરા દે. મારા વાલા, મારું શું, તારે મારે ભેગું જવાનું હોય. અને આપણે બધા જાણીએ છીએ કે વલ્લભના ઘરે પધરાવ્યા. હવે કીધા વિના ગયા હતા. વલ્લભ રાજી જરૂર થયા, પણ એમના સૈયાજી, એમની બધી વ્યવસ્થા. એટલે પહેલે દિવસે નવનીત પ્રિયાજીને કહ્યું, આપને ક્યાં પોઢાડો? નવનીત પ્રિયાજી કાનમાં કીધું, વલ્લભ મેં તો આપકે સંગ પોઢુંગો. કારણ કે નવનીત કોણ છે? પ્રિયા છે. એટલે વલ્લભની સાથે પોઢ્યા. બીજા દિવસે સરસ સૈયા સવારી મને પોઢાડ્યા. વલ્લભ એ તો બહુ છોટી હે, બાનું કાઢ્યું. પોઢવું તો કોનું જોડે? વલ્લભ જોડે. બીજા દિવસે મોટી બનાવી. વલ્લભ ઇતની બડી ક્યું? પાછા પોઢ્યા. વલ્લભે બધી લીલાઓ બધી નિકુંજની છે, એટલે અહીંયા વર્ણન નથી કરતી. વલ્લભે કાનમાં સમજાયું, મારા વાલા, આ કળિયુગ છે, સતયુગ નથી. અહીંયા બધું કરશો નહીં. અહીંયા હું ગુરુ રૂપે છું, અહીંયા હું આચાર્ય સ્વરૂપે છું. અહીંયા આપ નવનીત પ્રિયાજી તરીકે મારી સાથે ના પોઢી શકો. આ દુનિયાદારીનું ધ્યાન રાખવું પડે. નવનીત પ્રિયાજી કે આ છો, ભલે ભલે. અને સાક્ષાત આ નવનીત પ્રિયાજી કઈ આપણે શ્રીનાથજી દર્શન કરવા જાય ને, તો જ્યાં નવનીત પ્રિયાજીના દર્શન થાય છે. પણ બે જુદા એટલે છે. શ્રીજી બાવા સર્વોદ્ધારક છે, અને નવનીત પ્રિયાજી વલ્લભના અને ગુસાઈજીના ભક્તો ધારક. તમે જોજો, શ્રીનાથજી ભીડ હશે ને એવી કોઈ દી નવનીત પ્રિયાજી નહીં હોય. કારણ એ આમનું સેવ્ય સ્વરૂપ છે. ગુસાઈજી એકવાર પ્રસાદ લેવા બેઠા. 7 દીકરાને, વહુઓને, મુખિયાને, પિતરિયાને, વ્યવસ્થાને પ્રસાદ લેતા લેતા ભાજીનો એક છોટો મોઢામાં આવી ગયો.
અરે રે, મારા ઘરે આટલો વૈભવ, વહુજી બેટીજી, બાળકો, હું, તો મારા પ્રભુના તત્સુખનો વિચાર હું ન કરી શક્યો. મને આ છોટું આવ્યું મોઢામાં તો મેં તો બહાર કાઢ્યો. તો મારા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. મારો હવે સંસારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. રામદાસજી ભીતરિયાને બોલાવ્યા. રામદાસજી, મારા ધોતી ઉપરના બધા ગેરો રંગના એટલે કે ભગવા રંગના રંગી નાખો, મારે સંન્યાસ લેવો છે. મારા પ્રભુના તત્સુખનો વિચાર હું ન કરી શક્યો. મારા પ્રભુ શ્રમ પડે એમ જોવું છે. ચોકડીમાં ગયા રામદાસ, રંગવા ગયા. ત્યાં તક 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 દોડતા દોડતા નવનીત પ્રિયાજી આવ્યા. રામદાસજી, ये मेरी चकुली वगैरह ले लो. अरे मरवाला का, मेरे काका जी संन्यास ले तो वाके बिना मैं कैसे रहूंगा? मेरे काका जी बिना मैं नहीं रहूंगा. जहां मेरे काका जी वहां मैं કેટલો પ્રેમ. આપણે કઈ આપણને પ્રેમ છે, આપણને આસક્તિ, આપણે તો ત્યાં સુધી પહોંચ્યા જ નથી. વ્યસન ને તન્મયતા. ત્યારે ગુસાઈજીએ કીધું, મારા વાલા, આપે થોડો સંન્યાસ લેવાય. આપના માટે સંસારી જીવો સંન્યાસ લે, આપ હું કામ કોઈના માટે લે? હું મારા કાકાજી માટે લઉં. ગુસાઈજીએ કીધું, ના મારા વાલા, મારે આપને જંગલમાં સંન્યાસ લઈને પધરાવા નથી. હું જ નથી લેતો. આવા તો ઘણા દાખલા નવનીત પ્રિયાજીના, ઓલા પાન લેવા મોકલા ને બધા ઘણા બધા, પણ એનું અનુસંધાન નથી કરતા. કારણ બધા જાણતા હોય. એટલે કાલે આપણે પ્રાગટ્ય ઉત્સવ પાટે બેસાડ્યા, પાટોત્સવ, જેમ શ્રીજી બાવાનો, એવી જ રીતે નવનીત પ્રિયાજીનો. કાલે શ્રીજી બાવાનું બધું મહાત્મા જ્ઞાન, આજે મારા વાલા નવનીત પ્રિયાજી. કાલે સર્વોદ્ધારકનું, આજે ભક્તોદ્ધારકનું. કાલે દેવાલયનું, આજે ગૃહ સેવાનું. ગૃહ સેવા વલ્લભના ઘરે આ બધા સ્વરૂપો, મુકુંદરાયજી, કલ્યાણરાયજી, નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી, મદન મોહનજી, ગોકુલ ચંદ્રમાજી, આ બધા ભક્તો ધારક. એ બધાને પછી બાળકોની માથે પધરાવી દીધા. ઘણા બાળકોને ત્યાં જો ઓલા ગુલાબના ફૂલથી ના મસ્તક નમી ગયું, ઓલા ટેટીથી ખેલતા હતા, એ નગર ઠઠ્ઠાના હરિરાયજીના ઘણા બધા બાળકો ત્યાં બિરાજે છે. અને એ બધા નિધિ કોઈ કોતરેલા, દોરેલા કે બનાવેલા નથી, સ્વયં પ્રગટ થયેલા છે. તો એવા નવનીત પ્રિયાજીને આપણે દંડવત કરીએ. બોલો નવનીત પ્રિયા લાલ કી જય.